તો ચાલો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા તો મહીપતશ્રી બાપુના આગળ. તો તમે જોઈ શકો છો, ખાલી નજારો જોઈ શકો છો. ખાલી બહુ મોટું ગ્રાઉન્ડ છે અને બહુ ભવ્ય બધાનું સ્વાગત કરે છે અને બધી રીતે બધું જ આયોજન કરેલું છે. આ છે છોકરીઓને 108 છોકરીઓને જે લગ્ન પ્રસંગ રાખેલ છે બાપુએ. બાપુ જઈ રહ્યા છે એક્ટિવા લઈને અને આ છે દરેક એરિયા કે જે બધી જ છોકરીઓના મેરેજ થશે. તો બહુ મોટું આયોજન છે બાપુનું અને અમે પાછા લાલસાથી અમારી આ ટીમ પૂરી લઈને સેવાનમાં આવ્યા છે બાપુની. તો આગળ વિડીયોમાં જોડે રહેજો, આગળ પાછું બતાવીશું કે બાપુએ કેવું આયોજન કરેલું છે અને બધાનો સાથ સહકારથી આટલું મસ્ત અને આટલું જોરદાર આયોજન કરેલું છે. તો બે શબ્દ શરણભાઈ મારા કઈ કહેશે બાપુ વિશે. જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે મહીપતશ્રી બાપુ. ચાલો, અમને મળ્યા છે બંકાભાઈ હિતેશ જેમનું નામ છે, તો પાદરાથી આવ્યા છે. તો અમારા જોડે બહુ સરસ રીતે વાત કરી, પાછા એન્જોયમેન્ટ કર્યું અને પાછા મળ્યા છે. તો એક અમારી જોડે દેશી ધમાલ ટીમ જોડે અમારા બંકાભાઈ ફૂલ એન્જોય ની સાથે ઉભા છે અને પાછા આપણા બાપુની સેવા માટે પણ આવે છે અને આઈડી પણ એમની ફોલો કરજો કઈ હોય તો. ના કરીએ છીએ, પહેલેથી કરીએ છીએ. જન્મે એમને આ શુભ કાર્ય ચાલુ કર્યું તને એમને ફોલો કરતા આવ્યા છે. ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર બધી એમની લિંકો મારામાં છે. એટલે જે લાઈવ થાય તો મને ઘરે મેસેજ પડી જાય તો હું લાઈવ થઈ જાઉં એમના. તો આટલું મસ્ત સાથ સહકાર આપી રહ્યા છે બધા. આખા પાદરાના બધા યુવાનો આવ્યા છે. તો બધા જોઈ શકો છો તમે કે આ જે પ્લેટફોર્મ છે જે બાપુનું, એ બહુ સરસ રીતે તૈયાર કરેલ છે. આ બધા જ યુવાનો બાપુની સેવા માટે હાજર થયા છે. તો વિનંતી એટલી જ છે કે બાકીના પણ મિત્રો જો કઈ આવી શકતા હોય તો સેવામાં અવશ્ય આવજો અને બાપુનો સાથ સહકાર બનજો. ચલો મળીએ. જય માતા.